વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા સમાજસેવી કાર્યો અને નેટવર્કિંગ માટે WMO કન્વેન્શન એડિશન 2024 અને બેરોજગાર યુવાનોના સારા ભવિષ્ય માટે મેગા જોબ ફેરનું આયોજન। વૈશ્વિક સ્તરે મેમન્સ એ ભારતીય ઉપખંડમાંથી ઉદ્ભવતા મુસ્લિમ વંશીય જૂથ છે। પરંપરાગત રીતે મેમણો વેપારી સમુદાય છે, પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ તેઓ અન્ય વિવિધ વ્યવસાયોમાં વધુને વધુ વૈવિધ્યસભર બન્યા છે। મેમણો પરોપકારમાં તેમની સંડોવણી માટે જાણીતા છે। અસંખ્ય મસ્જિદો, અનાથ આશ્રમો, સેનેટોરિયા, શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાનાઓ, હોસ્પિટલો, મુસાફિરખાનાઓ, સોસાયટીઓ વગેરેનું નિર્માણ વિવિધ સમયે અને વિવિધ સ્થળોએ મેમન દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ હવે વિશ્વના સૌથી પ્રબુદ્ધ અને પ્રગતિશીલ સમુદાયોમાં સામેલ છે। શ્રી અહેસાન ગડાવાલા, માન્ય ટ્રસ્ટી WMO, શ્રી હસીન આઘાડી, પ્રમુખ WMO અને શ્રી શરીફ મેમણ WMOના સેક્રેટરી જનરલે મીડિયાને માહિતી આપી હતી કે વૈશ્વિક સ્તરે વિશ્વ મેમણ સંસ્થા સમુદાય માટે ઘણા ચેપ્ટર દ્વારા હાઉસિંગ અને પુનરાવર્તન, હેલ્થકેર અને શિક્ષણ જેવા માનવતાવાદી પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ છે। મુખ્ય પ્રવક્તાએ શેર કર્યું, અમે એ જાહેરાત કરતા આનંદ થાય છે કે 27મી જાન્યુઆરી 2024ના રોજ અમે અમદાવાદમાં અમદાવાદ મેમણ જમાત એસોસિએશનના સહયોગથી એક ફ્રીઝ અને મેગા જોબનું આયોજન કર્યું છે, જેમાં એન્ટ્રી લેવલની નોકરીની તકો માટે રિટેલ, હોસ્પિટાલિટી, મેનેજમેન્ટ, ફાઇનાન્સના ક્ષેત્રોને સ્પર્શવામાં આવ્યા છે। આ તકો અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ઇન્ટર્ન માટે ખુલ્લી છે। ગુજરાત વિધાનસભાના સભ્ય કોર્પોરેટર અમિત ઠાકર દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ જોબ ફેરમાં લગભગ 5722 એન્ટ્રી લેવલની નોકરીઓની તકો પ્રદાન કરતી 35થી વધુ કંપનીઓની હાજરીની સાક્ષી બનશે। WMOના સેક્રેટરી જનરલ અને દીપ ગ્રુપ ઓફ કંપનીઝના ડિરેક્ટર શ્રી મોહમ્મદ શરીફ મેમણે શેર કર્યું, અમને રવિવાર 28મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં આયોજિત પ્રથમ વર્લ્ડ મેમન એક્સપો એટલે કે મેમન કન્વેન્શન 2024ની વિગતો શેર કરવામાં આનંદ થાય છે। WMOએ શિક્ષણ, આવાસ, તબીબી અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય પૂરી પાડીને મેમણ સમુદાયના વંચિત વર્ગને ઉત્થાન આપવાના અંતિમ ઉદ્દેશ્ય સાથે એક બિનહરીફકારક સંસ્થા છે। આ સંસ્થા સમુદાયના કલ્યાણ અને સુખાકારી માટે નિસ્વાર્થ સમર્પણ સાથે કામ કરી રહી છે। WMO ઇન્ડિયાએ ભારતમાંથી સમગ્ર મેમણ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી પેરેન્ટલ સંસ્થા છે અને સમગ્ર इंडिया તેનું સભ્યપદ एक्सपोजर ધરાવે છે। हमारी कम्युनिटी को फ़ायदा हो। और सर काठियावाड़ से बिलोंग करता है मेमन का मेन रूट्स, तो आपने वहाँ पे काठियावाड़ में, गुजरात में क्या क्या किया है आपको? देखिए, सबसे पहला तो एजुकेशन के बारे में मैं बता दूं आपको। एजुकेशन के लिए हमने सारे बच्चों के लिए जो नीडी पीपल है उनके बच्चों की फ़ीस वगैरह के लिए इंतज़ाम किया है ताकि उनका एजुकेशन आगे बढ़े और कोई बच्चा पैसे के मामले में पैसे के बिना पढ़ा लिखा ना रहे, अनपढ़ ना रहे, ये हमारा पहला फोकस है। 13 स्कूल चालू किए, हमने 13 स्कूल चालू किए हैं। हॉस्पिटल है हमारी हॉस्पिटल दोराजी में, पालघर में है और हमने 6 कॉलोनियाँ बनाई है नीडी पीपल्स के लिए। जिनके पास कच्चे मकान है, शेल्टर नहीं है, उनको मकान भी दे रहे हैं। तो हमारा काफ़ी सारा काम गुजरात, सौराष्ट्र, महाराष्ट्र में चल रहा है। पालघर में बहुत बड़ी हॉस्पिटल हमने बनाई है, क्योंकि वो लोगों को कभी कभी है ना जो तकलीफ़ पड़ती तो थाना जाना पड़े या वापस जाना पड़े, इसलिए पालघर को सेंटर बना के हमने वहाँ स्कूल करिए और हॉस्पिटल करिए, वहाँ कॉलोनी बनाने जा रहे हैं, तो ताकि वहाँ के जो पब्लिक है वो भी रह सके। जसदण, जामनगर, राजकोट, भावनगर, धोराजी, ये सब जगह पे हमारी कॉलोनियाँ बन रही है, अभी कुछ बन गई हैं।